જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં ભાજપના નેતા સામે જનતા હાથ જોડીને ઊભા રહે છે અને નેતા અભિમાનથી જનતાને જોઈ જોઈને આગળ વધી જાય છે. એવી રીતે વિસાવદરમાં ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ ના સામે જનતા હાથ જોડીને ઊભા છે અને ગોપાલ પણ અભિમાનથી જનતાને જોઈને આગળ જઈ રહ્યા છે. શું ગોપાલના સ્નેહ મિલનમાં ગોપાલ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો હાથ જોડીને ઊભા છે અને જનતા આ બંનેના વચ્ચેથી આગળ જઈ રહ્યા છે? નહીં દોસ્તો. તો શું પરિવર્તન થયા સત્તામાં, આખી વ્યવસ્થામાં?